હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો કાળઝાળ ગરમીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે તો દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ। સુરત સહિતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સાથે પૂર્વ ગુજરાતમાં વાતાવરણ પલટાશે તો આગામી સમયમાં ગરમી સાથે હવે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક એવા વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે। બંગાળ ઉપસાગરનો કંઈક ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણનો ભાગ મુંબઈથી દક્ષિણના ઉપરના ભાગમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરતના ભાગોમાં અને બારડોલીના ભાગમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે છાંટા થવાની। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન પણ સામે આવ્યું છે। 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠું સંભવ છે। માવઠાની સંભાવના 70 થી 80% વર્તાઈ રહી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। કચ્છમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। માવઠું ન આવે એવું પણ બની શકે છે તેવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। એકત્રીસ તારીખથી લઈને 5 એપ્રિલ 2025 એ જે આ 6 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે। જો કે અત્યારે જે પ્રમાણે મોડલ છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ માવઠું થશે તો લગભગ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોને ખાસ કરીને કચ્છના પશ્ચિમ વિભાગોની અંદર આ કદાચ માવઠાના ઝાપટા પડી શકે। જો કે આ એક આગોતરું અનુમાન છે કેમ કે અત્યારે એક અસ્થિરતા છે એ બનવાની શક્યતાઓ છે ને એ અસ્થિરતાના આધાર ઉપર આપણે અત્યારે આ આગોતરું અનુમાન આપી રહ્યા છીએ। આમાં ફેરફાર થવાની પૂરી શક્યતાઓ છે। હવે આમાં ફેરફાર થાય અને જો માવઠું ન આવે તો આપણા માટે ખૂબ સારા સમાચાર ગણી શકાશે। વડોદરાના ડભોઈ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર ઉનાળે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર વિઝિબિલિટી ઘટી છે। વાહન ચાલકોને વહેલી સવારે વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ડભોઈના રેલવે સ્ટેશન, વેગા, શિનોર 4 રસ્તા, શિનોર રોડ તેમજ અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે। એક તરફ ભર ઉનાળાની શરૂઆત અને બીજી તરફ આ ડભોઈના દ્રશ્યો કે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। એકાએક વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો છે। બીજી તરફ ધુમ્મસ છવાતા જે વાહન ચાલકો છે તેમને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વડોદરામાં કાર અકસ્માત મામલે મોટો ખુલાસો થયો છે। રક્ષિત ચોરસિયાની કારના ડેટા મળ્યા છે અને કારના ડેટાનો વોક્સવેગન કંપનીએ રિપોર્ટ આપ્યો છે। અકસ્માત સમયે કારની સ્પીડ 130ની હતી તો રક્ષિતે બ્રેક પણ મારી ન હતી। ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી હોવાનો ખુલાસો થયો છે। કારનું ડોંગલ રક્ષિતના મોબાઈલ સાથે કનેક્ટ હતું તો પુનાથી આવેલા સેફટી ઓફિસરો ડાયગ્નોસ્ટિક લોગ લઈ ગયા હતા અને રિપોર્ટ મામલે પોલીસ દ્વારા નથી કરાઈ કોઈ સત્તાવાર જાહેરાત। તો આ રિપોર્ટ સામે આવ્યો છે કે રક્ષિત જ્યારે કાર ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે તેના દ્વારા બ્રેક પણ નહોતી મારવામાં આવી અને 130ની સ્પીડે આ ગાડી હંકારવામાં આવી હોય તે પ્રકારનો રિપોર્ટ સામે આવ્યો છે। પરંતુ આ મામલે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં જે અકસ્માત સર્જાયો હતો હવે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે, શું અપડેટ તેને લઈને? બિલકુલથી જો હોળીના દિવસે હિટ એન્ડ રનની ઘટના બની હતી તેને રાજ્ય સહિત દેશભરમાં ચકચાર જગાવી હતી। ત્યારે આ જે વોક્સવેગન કંપની છે તેના દ્વારા આ જે કાર છે તેના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા હતા અને જર્મની ખાતે તેની ચકાસણી માટે આ જે તમામ ડેટા છે તે મોકલવામાં આવ્યા હતા। ત્યારે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે જે સમયે આ રક્ષિતની કારને અકસ્માત થયો હતો તે સમયે રક્ષિતની કારની સ્પીડ જે છે
તે 130 કિલોમીટરની હતી, એટલે આ સ્પીડ પરથી અંદાજો લગાવી શકાય છે કે કઈ હદે રક્ષિત જે છે બેફામ બન્યો હશે અને પોતાની જે કાર છે તે હંકારતો હશે. બીજી વાત કરીએ તો જે કારની સિસ્ટમ હોય છે તે રક્ષિતના મોબાઈલ સાથે કનેક્ટ હતી, એટલે કારની સિસ્ટમ અને મોબાઈલ ડેટા બંનેનો એનાલિસિસ કરવામાં આવ્યું છે. આ ડેટાની તમે વાત કરીએ અને રિપોર્ટની વાત કરીએ તો પોલીસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ સૂત્રોના હવાલેથી આ પ્રમાણે માહિતી જે છે તે મળી રહી છે. રક્ષિતની વાત કરીએ તો રક્ષિતને જે દિવસે અકસ્માત થયો હતો તે દિવસે ટોળાએ ઢોર માર માર્યો હતો, તેના કારણે તેને જડબાના ભાગે ફ્રેક્ચર થયું હતું અને હમણાં 2 દિવસ પહેલા જ તેની જે સર્જરી છે તે કરવામાં આવી છે અને હાલ તે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના ચાંદખેડામાં એએમટીએસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને એએમટીએસ બસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો. અકસ્માતના કારણે કારમાં એક વ્યક્તિ ફસાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તો રેસ્ક્યુ માટે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો છે, સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, અકસ્માતની ઘટના, એએમટીએસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કયા પ્રકારની હાલ પરિસ્થિતિ? જી કોમલ, વાત કરીએ તો જે ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેનો આ બનાવ છે, જ્યારે જે એએમટીએસ બસ જઈ રહી હતી અને અચાનક જ પાછળથી જે એક્સયુવી કાર ચાલક છે તેણે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી ને ત્યારબાદ તે કાર લઈને જતો હતો. તે દરમિયાન એએમટીએસ બસ અને લક્ઝરી બસની વચ્ચે તે ફસાયો હતો અને તેની ટક્કર છે તે એએમટીએસ બસને વાગી હતી. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે જે કાર હતી તે કારને મોટા ભાગે નુકસાન પહોંચ્યું છે અને જે કારની અંદર સવાર વ્યક્તિ હતા તેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત છે. તેને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જે વ્યક્તિ કારમાં ફસાયા હતા તેને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની 5 ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને 5 ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જે ઋત્વિજ, કયા સમયગાળા દરમિયાન અકસ્માત સર્જાયો હતો? બીજું કે આપે કહ્યું કે બાઇક ચાલકને પણ ટક્કર મારી હતી, તો અત્યારે તેની શું પરિસ્થિતિ છે, તેને લઈને કોઈ અપડેટ? જી કોમલ, વાત કરીએ તો હાલમાં જે પ્રાથમિકતા રહેલી હતી કે કારમાં જે વ્યક્તિ ફસાયા હતા તેને બહાર કાઢવા માટેની જે પ્રાથમિકતા રહેલી હતી એટલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાઇક ચાલકની હાલ જે તેને કોઈ ઈજા પહોંચી છે કે કેમ એ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, પરંતુ જે પ્રકારે ગંભીર અકસ્માત સર્જાયો હતો તેને લઈને હાલમાં આ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ, લાકડી અને ધોકાથી મારામારીનો વિડીયો વાયરલ થયો છે. મારામારીનો વિડીયો મારવાડી કોલેજ પાસેનો હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ મારામારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ અને તે અંગેનો વિડીયો વાયરલ થયો છે. લાકડી ધોકા વડે મારામારી કરવામાં આવી છે અને જાહેરમાં મારામારી કરતો આ વિડીયો સામે આવ્યો છે. લાકડી ધોકાથી એકબીજાને મારવામાં આવી રહ્યો છે. તો મારામારીનો વિડીયો મારવાડી કોલેજ પાસેનો હોવાનું સામે આવ્યું છે. મારવાડી કોલેજ પાસે આ વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા મારામારી કરવામાં આવે છે. બબાલ સર્જાઈ હશે અને ત્યારબાદ મારામારી કરવામાં આવી રહી છે. લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે. વિડીયો અંગેનો વાયરલ થયો છે. તો વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ સર્જાઈ અને જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી રહી છે. મારવાડી જે કોલેજ છે તે બહારની આ ઘટના છે કે જ્યાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે બાખડી પડ્યા હતા અને ત્યારબાદ મારામારી કરવામાં આવી હતી. લાકડી અને ધોકા વડે મારવામાં આવ્યો હતો, હુમલો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે. વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ વિદ્યાર્થીઓ કોણ હતા. સંવાદદાતા અંકિત તમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, વિદ્યાર્થીઓ બાખડ્યા અને જાહેરમાં લાકડી ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિડીયો ખાસ કરીને હાલ અત્યારે વાયરલ થયો છે તે રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલી જે મારવાડી યુનિવર્સિટી છે તેનાથી જે બહાર જે રોડ છે રાજકોટ મોરબી હાઈવે ઉપર ત્યાંનો હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ જે વિદ્યાર્થીઓ દ્વારા જે ડ્રેસ પહેરવામાં આવ્યો છે તે ડ્રેસ રાજકોટની જે મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો હોવાનું પણ છે તે સામે આવ્યું છે.
ત્યારે વાયરલ વિડીયો મામલે હાલ અત્યારે કુવાડવા રોડ પોલીસ દ્વારા હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવા નથી પામી. કયા કારણોસર વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, પરંતુ કોલેજના વિદ્યાર્થીઓ સરેઆમ આ રીતે જાહેરમાં બાખડતા હોય, જાણે કે પોલીસનો ડર જ ન હોય તે પ્રમાણે લાકડી છે અને ધોકાનો ઉપયોગ કરતા હોય, તેને લઈને પણ હાલ અત્યારે અનેક સવાલો છે જે હાલ અત્યારે કોમલ ઉભા થઈ રહ્યા છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો. મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા માટે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા. વરાછા વિસ્તારમાં દુકાન માલિકે નિયમો નેવે મૂક્યા હતા. વરાછા વિસ્તારની મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો. ફોલોઅર્સ વધારવા જાહેર રસ્તા પર સ્ટન્ટ કર્યા. લોકોને ચાલુ જીપમાં મોબાઈલની દુકાન ધરાવતા વ્યક્તિએ ગિફ્ટ આપી છે. તો સુરતના વરાછા વિસ્તારની આ ઘટના કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, પ્રમોશનના નામે ટ્રાફિક જામ કરી દેવામાં આવ્યો છે. આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? શું પ્રમોશન કરવામાં આવ્યું હતું? બિલકુલ, આ વિડીયો થોડા સમય પહેલાનો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જે પ્રકારે વિડીયો પાછળના લખાણો સામે આવી રહ્યા છે કે જો સામાન્ય વ્યક્તિ આ પ્રકારના સ્ટન્ટ કરે તો તેના દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. પણ સુરતમાં કેટલી મોબાઈલની દુકાનો વાળા પોતાની દુકાનનું પ્રમોશન કરવા જે પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે, રસ્તા પર ફ્રી ગિફ્ટ આપતા હોય છે, જેને લઈને લોકોને અડચણરૂપ થતી હોય છે. એટલે કે જીવનું જોખમ સાથે સાથે ચાલુ ગાડીએ જે રીતે મોબાઈલ આપવામાં આવતા હોય છે, ગિફ્ટ આપવામાં આવતી હોય છે, જેને લઈને લોકોને અકસ્માત થવાનો ભય છે. અને આ પ્રકારના પ્રમોશનને લઈને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને પણ મોટી અસર થતી હોય છે, જેને લઈને આ વિડીયો વાયરલ લોકોએ કર્યો છે અને લોકોમાં કોમેન્ટ આપી રહ્યા છે કે સામાન્ય વ્યક્તિને દંડ અને કાર્યવાહી તો પ્રમોશનના નામે લોકોને થતી ગણનગત અને હેરાનગતિ સામે સવાલો ઉભા કર્યા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિધાનસભામાં બજેટ સત્રની બેઠકનો છેલ્લો દિવસ અને આજે 3 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે. આજે છેલ્લો દિવસ છે અને આજે જે 3 વિધેયકો છે, 3 સરકારી વિધેયકો છે તે રજૂ કરવામાં આવશે. તો કેગના અહેવાલ અંગે કોંગ્રેસે પ્રહાર પણ કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું છે કે સરકાર કેગનો અહેવાલ છેલ્લા દિવસે મૂકે છે. છેલ્લા કેટલાય વર્ષોથી સરકારે આ પરંપરા શરૂ કરી છે, જેથી પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થાય છે. સરકાર ચર્ચા કરવા નથી માંગતી તેવું પણ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે. પણ ચર્ચાથી ભાગવા માટે આ કેગનો અહેવાલ છેલ્લા દિવસે મૂકવામાં આવે છે દુર્ભાગ્યપૂર્ણ છે. જો પહેલા દિવસે મૂકવામાં આવ્યો હોત તો પ્રજાના ચૂંટાયેલા તમામ 182 પ્રતિનિધિઓ એ અહેવાલ જાણી શકે, વાંચી શકે અને આખા વહીવટી તંત્રમાં જે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે એ યોગ્ય જગ્યાએ વપરાય છે કે કેમ, યોગ્ય જગ્યા સુધી પહોંચે છે કે કેમ, ક્યાં ગેરવહીવટ થાય છે, ક્યાં ભ્રષ્ટાચાર થાય છે, કોણ જવાબદાર છે, એ બધી જ ચર્ચા થઈ શકી હોત. અમદાવાદમાં રેલવે સ્ટેશન પર હાઈ વોલ્ટેજ ડ્રામા અને ટ્રેન ઉપર ચડીને ભારે તમાશો કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર આખી ઘટના બની. ટ્રેનની પરથી હાઈ વોલ્ટેજ લાઇન પસાર થઈ રહી છે. યુવકની નીચે ઉતારવા માટે લોકોએ પ્રયાસ પણ કર્યો. ઉતારવાનો પ્રયાસ કરનારા લોકોને યુવકે ચીમકી આપી. હાઈ વોલ્ટેજ લાઇનને અડકી લેવાની યુવકે ચીમકી આપી હતી. તો યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા લોકો ટોળે વળ્યા હતા. યુવક ટ્રેન ઉપરથી નીચે ન ઉતરતા તંત્ર દોડતું થયું હતું. પોલીસે હાઈ વોલ્ટેજ લાઇન બંધ કરાવીને યુવકને નીચે ઉતાર્યો હતો. તો યુવક દ્વારા આ ડ્રામા કરવામાં આવ્યો હતો અને નીચે ઉતરવાનું નામ નહોતો લઈ રહ્યો. ત્યારબાદ તંત્ર દ્વારા જે હાઈ વોલ્ટેજ લાઇન હતી તે બંધ કરીને યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો. રાજકોટના શાપર વેરાવળમાં બાઇક ચાલકે પોતાના જ બાઇકમાં તોડફોડ કરી. શાપર રોડ પર બાઇક ચાલકે પોતાના જ બાઇક પર પથરા માર્યા હતા. તો જાહેરમાં પથ્થર વડે ગાડીમાં તોડફોડ કરતા શખ્સનો વિડીયો પણ વાયરલ થયો છે. તો યુવક દ્વારા પોતાની જ બાઇક પર તોડફોડ કરવામાં આવી હતી અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. પોતાની જ બાઇકને પથ્થર મારવામાં આવ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી અને આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે.
રાજકોટના જેતપુર પંથકમાં પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। જેતપુરના પેઠલા ગામે બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી છે। બુટલેગરના ઘર પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। ઉદ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કામગીરી હાથ ધરવામાં આવી। 800 વાર જગ્યા પર બુલડોઝર ચાલ્યું છે। જેતપુરના પેઠલા ગામે લગધીર માવલિયા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો। આ ઉપરાંત 17 થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। જેતપુરના પેઠલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું। બનાસકાંઠાના દાંતીવાડામાં ડીસા સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો થયો। ગણપતભાઈ નામના યુવકનું મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો। 25 વર્ષીય ગણપત પરમારે ખેતરમાં પાણી સમજી ઝેરી દવા પી જતા તબિયત લથડી ગઈ હતી, જેથી તેને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થઈ જતા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીના આરોપ લગાવ્યા છે। મૃતદેહને હોસ્પિટલની બહાર મૂકી પરિવારજનોએ હોબાળો મચાવ્યો। મામલો શાંત કરવા પહોંચેલી પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી। પોલીસે હોબાળો કરનાર ઇસમની અટકાયત કરી છે, તો મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। રાજકોટમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત નીપજ્યું છે। જેતપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે। સર્વિસ રોડ પર અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે। જેતપુર શહેરના ઘેટાવાળા પ્લોટમાં રહેતા યુવકનું મોત થયું। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે। બારડોલી વ્યારા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો, તો બારડોલીથી વ્યારા જતી બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। આગળ ચાલતી ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી। બંને ટ્રક રેતીના કાર્ટિંગમાં હેરાફેરી કરતા હતા। અકસ્માતની ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર અને બારડોલી રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। બારડોલી ફાયર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।